અરવલ્લી સાબરકાંઠામાં પોઝી સ્કીમનો રાફડો ફાટી નીકળ્યો છે। 2 દિવસ પહેલા બીઝેડ પછી વધુ પણ પોઝી દુકાનના સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો। સીઆઈડીની ટીમ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં પોઝી દુકાન હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસ ખાતે સીઆઈડી પહોંચી હતી। દુકાનમાં વિવિધ જગ્યાએ પુરાવા શોધવાની તજવીજ હાથ ધરી હતી। જોકે પોલીસને શું હાથે લાગ્યું છે તે કહેવું મુશ્કેલ છે। મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન અને તપાસ હાથ ધરવામાં આવી હતી। 2 દિવસ પહેલા એક સાથે 3 પોઝી દુકાનના કહેવાતા સીઈઓ પર સીઆઈડીએ ફરિયાદ દાખલ કરી હતી। ત્યારથી જ હરસિદ્ધિના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। બીઝેડ પર થયેલી કાર્યવાહી પછી થોડા સમય વીતી ગયો એટલે કે હરસિદ્ધિના પાટિયા રાત્રિના સમય ઉતારી લેવાયા હતા। સૂત્રો તરફથી માહિતી મળી છે કે આ સમય દરમિયાન દુકાન પણ ખાલી કરી દેવાઈ હતી। દુકાનમાંથી ખાલી કરેલ દસ્તાવેજો ભરીને સામાનને ક્યાં લઈ જવાયો છે તે પોલીસ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે।